નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌમાતરમ. દોસ્તો, છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટમાં 42 ડિગ્રીથી વધુ, 43, 44 ડિગ્રીથી પણ વધુ થોડું તાપમાન નોંધાઈ રહ્યું છે. માત્ર રાજકોટની જ આ સ્થિતિ છે એવું નથી. ગુજરાતના કેટલા બધા શહેરોમાં, ગામોમાં આ પરિસ્થિતિ છે. તો લગભગ 40 ડિગ્રીથી વધુ જ્યારે તાપમાન જાય છે ત્યારે માણસ આકુળ વ્યાકુળ થઈ જાય છે, અને એની સાથે જે પક્ષીઓ છે, પશુઓ છે, એટલે કે આપણા આંગણાના અતિથિઓ છે, આપણા વફાદાર જે સાથીઓ છે, એ પણ બહુ આકુળ વ્યાકુળ થઈ જાય છે. ખાસ કરીને પાણી ન મળવાને કારણે ઘણી બધી પરિસ્થિતિ થતી હોય છે, અને લૂ લાગી જવાને કારણે ઘણા બધા નાના જે પક્ષીઓ છે એના તો મોત પણ થતા હોય છે. તો આ બધી પરિસ્થિતિ કમકમાટી છૂટા આપણને છોડાવે એ પ્રકારની હોય છે. તો આ સંજોગોમાં આપણે શું કરી શકીએ, આપણે એની કેટલી મદદ કરી શકીએ, કેટલી સેવા કરી શકીએ, એ વિષય ઉપર ચર્ચા કરવા એક જાણીતા જીવદયા પ્રેમી ખુશાલીબેન મહેતા અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. ખુશાલીબેન, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. ખુશાલીબેન, સૌથી પહેલા તો મારે એ જાણવું છે કે જ્યારે એટલી 44 ડિગ્રી જેટલી ગરમી પડે છે, આપણે પણ આકુળ વ્યાકુળ થઈ જાય છીએ. બપોરના 11 થી લગભગ સાંજના 5 સુધી આપણે બજારમાં નીકળવું હોય તો ચિંતા થાય એવું વાતાવરણ છે. ત્યારે પક્ષીઓની કેવી પરિસ્થિતિ હશે, નાના નાના જીવોની કેવી સ્થિતિ હશે? આમાં પાણી માટે સૌથી પહેલા તો પક્ષીઓ માટે આપણે શું કરી શકીએ? જનરલી આપણા ઘરની આજુબાજુ અથવા આપણે વ્યક્તિગત રીતે આપણે શું કરવું જોઈએ? આપણે અત્યારે તો જોઈ છે કે આટલી ગરમી છે, આપણે છાપામાં જોઈ છે કે કેટલા ન્યૂઝ આવે છે કે હીટસ્ટ્રોક થી પશુઓનું છે જે મૃત્યુ થાય છે. તો આપણે એના માટે કુંડા મૂકવા જોઈએ અગાસી ઉપર. પછી ઘર છે તો ઘરની બહાર બી આપણે શેરીઓમાં મૂકવું જોઈએ. અને આપણે ઈ એક ધ્યાન રાખવું પડે કે રોજ ને રોજ આપણે એની સાફ સફાઈ કરતા રહીને ચોખ્ખું પાણી આપણે એને ભરતા રહી. ખાલી પાણી ભરવાથી જ કઈ નહીં થાય એમ, પણ આપણે એ લોકો માટે ખાવાનું થોડુંક આપી, જેમ કે ચકલા છે તો એ લોકો માટે દાણા ને ઈ છે ઈ રાખીએ આપણે. બપોરે આપણે જોઈ તો કે ગાય આવતી હોય છે તો એ લોકોને આપણે રોટલી ને ઈ ભી આપીએ આપણે. જી, ખૂબ સરસ. અચ્છા, આ તો થઈ પાણી અને થોડી આ રીતે વાત. પણ મોટા જ્યારે પશુઓ હોય છે, જેમ કે ગાય છે, શ્વાન છે, આપણી આજુબાજુ ઘરની આજુબાજુ બિલાડા પણ આપણે ઘરમાં આવતા હોય છે, તો એને માટે ગાય માટે તો મોટી કુંડીની વ્યવસ્થા કરવી પડે. બિલાડા માટે પણ એક નાનું કુંડું હોય તો પણ ચાલે, પક્ષીઓ માટે કુંડું ચાલે. તો લોકો જનરલી પોતાની રીતે કરતા હોય છે. તમે કીધું સફાઈ રાખવી પણ એ બહુ જરૂરી છે. ઘણી વખત ગૃહિણીઓને બહુ ચીવટથી બધા બહેનો આ કામ કરતા હોય છે, પણ અત્યારે ઉનાળો છે તો દિવસમાં 2 વખત પાણી ભરવું પડે, તો થોડું એ પણ યાદ રાખવું પડે. બહેનો સાથે થોડી એ બાબતમાં પણ થોડી તમે ચર્ચા કરો. હા, તો જેમ કે અત્યારનો જે સમય છે તો સવારે તમે વહેલા ભરી લીધું હોય પાણી, તો બપોર સુધીમાં એવું થઈ શકે કે એ સુકાઈ ગયું હોય કે ખાલી થઈ ગયું હોય એ લોકો માટે, તો ત્યાં પાણી હોય પણ નહીં એમ. તો એ આપણે બપોરે ફરીથી બને તો બપોરે 3 કે એટલા વાગે છે તો એ પાછું ભરી દેવાનું એમ. તો જેથી એ લોકો રાત્રે બી ઘણી વાર આવતા હોય તો એ લોકો પી શકે ત્યાં પાણી. અને મોટા એ લોકો માટે બી અને પક્ષીઓ માટે પણ આપણે એમ કે ઘણી વાર બહારથી મેડિકલમાં પૂછી લેવાનું કે તો પાણીમાં ORS જેવું, આપણે જેમ ORS આપણા માટે આવે છે તો એ લોકો માટે બી કંઈક આવતું હોય દવા, તો ઈ એમાં નાખીને આપી, જેથી એ લોકો આવી રીતે હીટ વેવનો સામનો કરી શકે એમ આવે ઉનાળામાં. અચ્છા, આપણે કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન સાથે તમે જોડાયેલા છો, તો જનરલી આપણી બહાર જેટલી એમ્બ્યુલન્સ સતત 24/7 ચાલે છે, ત્યાં પણ અત્યારે બહુ કોલ આવતા હોય છે. આપણી 3 હોસ્પિટલો ચાલે છે, તો ત્યાંથી જે સમાચાર તમારી પાસે આવતા હોય, તમે પોતે એના ન્યૂઝ સાથે સંકળાયેલા છો, જોડાયેલા છો, તો તમારી પાસે જે સમાચાર આવતા અત્યારે આ દિવસોમાં કોલ બહુ વધી ગયા છે. અમારી શેરીમાં કબૂતર પડી ગયું છે, અમારી શેરીમાં પોપટ પડી ગયો છે, કૂતરું શ્વાન પડી ગયું છે. તો અત્યારે કયા પ્રકારની સમસ્યાઓ માટે મોટે ભાગે કોલ આવતા? આપણી પાસે જે સમાચાર આવે છે કેવા હોય છે? એ અત્યારે મોસ્ટલી કે આવી રીતે એમને હીટ સ્ટ્રોક થી જે છે આખું શરીર આખું ઓલું થઈ જાય છે, પછી એ લોકો બેભાન થવા માંડ્યા હોય છે, તો એ લોકો માટે. અને આપણે ફોન કરી તો એ લોકો તરત આવી જાય છે, કે વધીને અડધી કલાક સુધીમાં એ લોકો આવી જ જાય છે. એ જ પોસિબિલિટી થી એ લોકો આપણને કહે છે કે અમે અડધી કલાકમાં આવી જાશું. અને આપણે એવું જ્યાં સુધી એ લોકો આવે તો ત્યાં સુધી આપણે પણ થોડુંક ધ્યાન એ લોકોનું રાખવાનું, કે એ લોકોને છાયામાં રાખી દેવાના, કે પછી એની માથે થોડુંક પાણી છે કે થોડુંક પાણી વાળું કપડું છે એ રાખી દેવું, જેથી એ લોકોને વધી ન જાય. એ આપણે ધ્યાન રાખવું પડે. એટલે પ્રાથમિક સારવાર આપણે શરૂ કરી દેવી. અચ્છા, તમે પોતે શ્વાન પ્રેમી છો, તમે પણ ખૂબ શ્વાનની સેવા કરો છો, એની સાથે એટેચ્ડ છો, એટલે
તમે વધુ સારી રીતે સમજી શકશો કે સમજી શકતા હોવ છો કે ભાઈ એક એ પ્રકારનું આપણે જેને પ્રાણી કહીએ છીએ, આપણું વફાદાર પ્રાણી છે શ્વાન, તો એની સાથેનું એક બોન્ડિંગ, એક નાતો આપણો કેવો હોય છે, આપણે બોલીએ એ સમજી જતું હોય છે, એ બોલે અથવા એ બોલી નથી શકતું પણ એની ભાવના, એની લાગણી આપણે સમજી જતા હોય છે. તમે થોડું વધુ સારી રીતે ડિસ્ક્રાઇબ કરી શકશો? હા, એ લોકો સમજી જ જાય. આપણે એને કહી કે અહીંયાથી આ નથી કરવાનું, તો એ લોકો ત્યાં ન જાય કે એ લોકો એ વસ્તુ કરતા નથી. એ લોકોનો ગુસ્સો છે કે પ્રેમ છે એ બી આપણે સમજી જતા હોય છે. એ આપણને જોવે બી એવી રીતે કે ક્યારેક ગુસ્સામાં હોય તો એ આપણને ખબર પડી જાય કે એ આપણને એવી રીતે જોવે છે. અને થોડુંક ક્યારેક ઓલું મોટું કરી નાખે કે એને કઈક વસ્તુ જોતી કરતી હોય કે એ આપણી સામે એવી રીતે જોવે પછી. જી, એટલે માણસને વાંચવું અઘરો છે પણ જે પશુ પક્ષી છે એના ચહેરા વાંચવા ઘણા સહેલા છે. અને આપણે અત્યારે જોઈ તો એનિમલ હેલ્પલાઇન આપણને નિઃશુલ્ક આપણને કુંડી, માળા અને એ બધું આપે છે, તો આપણે ત્યાંથી પણ એમનો ઉપયોગ કરી શકીએ. એટલે મારે એ જ પૂછવું હતું કે કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇનની જે ઓફિસ છે અક્ષર માર્ગ ઉપર રાજકોટમાં, સ્વામિનારાયણ મંદિરથી લગભગ 400 મીટર જેટલું દૂર, તો ત્યાંથી તમે લોકો પણ નિયમિત રીતે એમાં સંકળાયેલા છો, તો અત્યારે શેની ડિમાન્ડ હોય છે? મોટે ભાગે લોકો સવારથી સાંજ સુધી, સવારથી રાત સુધી આમ તો ઓફિસ ઉપર આવતા હોય છે, તો અત્યારે કઈ કઈ વસ્તુની વધુ ડિમાન્ડ હોય છે? લોકો આવીને પોતાની લાગણી કેવી રીતે વ્યક્ત કરતા હોય છે? થોડુંક એ પણ કહો. અત્યારે તો ત્યાં આપણે જેમ કે ગરમી છે તો પાણીના મોટી કુંડી છે અને નાની કુંડી વધારે લઈ જાય, કારણ કે ઈ લઈ જવામાં સરળ પડે છે અને રાખવામાં સરળ પડે છે, જેથી ત્યાં ગંદકી ન ફેલાય. આજુબાજુ નાની કુંડી સાફ કરવામાં ઈઝી થઈ જાય એમ. પછી કુંડા છે તો કુંડા એ લોકો લઈ જાય કે ઉપર અગાસીમાં રાખી શકે. ઘણાને 4 માળ હોય તો એ લોકો કુંડી ઉપર ન ચડાવી શકે, તો એટલા માટે એ લોકો કુંડા લઈ જાય છે. પછી માળા છે જેનાથી છાંયો ને આપી શકે, એના માટે એ લોકો એ લઈ જાય છે વધારે. બર્ડ ફીડર. યસ, બર્ડ ફીડર બી, કે ખાવાનું કે એમાં રાખીને એ લોકો દઈ શકે. જી, મોટે ભાગે લોકો આ પ્રકારની સેવા પોતાના આંગણાના અતિથિઓ માટે કરતા જ હોય છે, પણ એક નાનકડો વર્ગ ક્યાંક એવો હોય કે જે ક્યારેક શ્વાન ઉપર લાકડીનો છૂટો ઘા કરે અથવા તો મારે, ક્યારેક બિલાડા ઉપર એ રીતે જેને કોઈ ક્રૂરતા બતાવે, ક્યારેક ગાય જેવા પવિત્ર, એટલે આમ તો દરેક પ્રાણી પવિત્ર છે પણ એના ઉપર ક્યારેક ક્રૂરતા આપણને જોવા મળતી, ક્યારેક પક્ષી ઉપર પણ એવું થતું હોય છે, જાણતા પણ ક્યારેક એવું થઈ જતું હોય છે. તો મોટે ભાગે લોકો સેવાભાવી અથવા તો કરુણાની ભાવનાવાળા હોય છે, પણ એક નાનકડો વર્ગ ક્યારેક આવું કરતો હોય છે, તો એને આપણે સમજાવવું હોય અથવા તો એને પણ આપણે મેઇન સ્ટ્રીમમાં, મુખ્ય પ્રવાહમાં ભેળવવું હોય, તો મને લાગે છે કે કંઈક થોડુંક એને માટે પણ ટિપ્સ આપી દો. એ લોકો અબોલ જીવ છે તો એનો મતલબ એવું નથી કે આપણે એના ઉપર એ લોકો લાકડીથી મારે કે આપણે એવું ન કરવું જોઈએ. એ લોકો બી આપણી ભાવના સમજે છે. આપણે જેમ કે એમ વિચારી કે આપણી પાછળ કૂતરું દોડ્યું તો એના બી કારણ છે એમ કે પેલા એની સાથે એવું કંઈક થઈ ગયું હશે કે જેથી એના મગજમાં રહી ગયું હોય. એ લોકો બહુ એવા સંવેદનશીલ છે એ બધા પ્રાણી, કે કારણ કે એ લોકોને બહુ યાદ રહી જતું હોય બધું, તો એ લોકોની સાથે કંઈક એવું થયું હોય જેનાથી આપણી પાછળ ભાગ્યું હોય, ઓર આપણે ઓવર સ્પીડિંગમાં આપણે જાતા હોય સ્કૂટરમાં, પગ આપણો ઢસડાતો જાતો હોય રસ્તામાં, આપણે કરતા હોય, તો એ વસ્તુ આપણે ન કરવી જોઈએ, જેનાથી એ આપણી પાછળ નહીં જ દોડે. એ મને ખબર છે. અને એક કે આપણે બાજુમાંથી હાઈલા જતા હોય, એમની ચાલતા ચાલતા જતા હોય તો એ આપણી બાજુ પ્રેમથી સૂતું છે તો આપણે એની સળી ન કરવી જોઈએ એમ. તો એ પ્રેમથી આપણી પાસે આવે છે તો આપણે થોડી વાર ઊભું રહી જવાનું, જેથી આપણને બટકુંય નથી ભરવાનું. બરાબર છે, બહુ સાચી વાત કરી. અચ્છા, તમે હમણાં જ સદભાવનાનો જે શ્વાન આશ્રમ છે એની મુલાકાત લીધી હતી, ત્યાં અત્યારે જે રીતે શ્વાનની સેવા થઈ રહી છે, મને લાગે છે કે લોકોને ખબર નથી, અથવા તો બહુ જ ઓછા લોકોને ખબર છે. કેમ કે એક બાજુથી શેરીના શ્વાન જે વૃદ્ધ છે, બીમાર છે, કોઈનો પગ કપાયેલો છે કે કોઈને કોઈ રીતે શરીરની સમસ્યાથી પીડાય છે, એની સંખ્યા બહુ મોટી છે, અને સદભાવના શ્વાન આશ્રમમાં સંખ્યા ઓછી છે શ્વાનોની આ પ્રકારના. તો એ બે વચ્ચે બહુ મોટો ગેપ છે. તો મને લાગે છે, હું એવું સમજુ છું કે ભાઈ લોકો સુધી જે આ વાત પહોંચી નથી. થોડુંક તમે એની રૂબરૂ કાલે મુલાકાત લીધી, ત્યાંની જે સેવા છે એના વિશે વાત કરો અને લોકોને એક સરસ અપીલ કરો કે એ પોતાના શેરીના જે શ્વાન આ પ્રકારના છે એને ત્યાં સુધી પહોંચાડે. જેમ કે અપંગ છે, જેના પગ નથી, જે જોઈ નથી શકતા, એ લોકો ત્યાં બહુ સારી રીતે સાચવે છે. ત્યાં એ લોકોને જમવાનું, રહેવાનું, અને આપણે જોઈ તો કે ઘણા એ કરતા બી નથી એવી રીતે, પણ સદભાવના વૃદ્ધાશ્રમ સંચાલિત જે શ્વાન આશ્રમ છે ત્યાં એ લોકો 24 કલાક એ લોકોને ત્યાં ડોક્ટરની ટીમ ત્યાં સાથે છે, અને સારવાર બી એ લોકો બધા તરત આપી દે છે ત્યાં બધા શ્વાનોને.
જી, અચ્છા, એટલે ખૂબ સરસ રીતે સાર સંભાળ રાખવામાં આવે છે. અચ્છા, એક વર્ગ હવે સમાજમાં એવો પણ છે કે અત્યાર સુધી એવું હતું કે ભાઈ કોઈને સેવા કરવી છે, કોઈને દાન ધર્મ કરવું છે, કોઈને જન્મદિવસ ઉજવવો છે, અથવા તો કોઈને કોઈ શુભ પ્રસંગે ક્યાંક દાન આપવું છે તો વૃદ્ધાશ્રમોમાં આપતા હતા, વૃદ્ધોને જમાડતા હતા, અનાથાશ્રમમાં બાળકોને જમાડતા હતા. હવે એક ટ્રેન્ડ એવો પણ જોવા મળ્યો છે કે ભાઈ કોઈનો બાળકનો જન્મદિવસ છે તે દિવસે બાળકને લઈ અને શ્વાનાશ્રમ જાય છે. શ્વાનનું જે એક દિવસનું ભોજન હોય છે એ ડોનેટ કરે છે. તો એ કન્સેપ્ટ પણ અત્યારે ધીમે ધીમે ચલણમાં આવ્યો છે. થોડું એના વિશે પણ થોડી વાત કરી દો. અવેરનેસ જે અત્યારે જે જાગૃતિ ફેલાય છે બધામાં એ બહુ સારી બાબત છે કે અત્યારે ખોટી જગ્યાએ ખર્ચા કરવા કરતા એ લોકો જ્યાં જરૂર છે ત્યાં સારી જગ્યાએ ખર્ચા કરે છે. ખર્ચા બી નથી એમ, જે એ લોકોનું રોજનું જે છે એમાં એ લોકો આપે છે કે એઝ અ દાન તરીકે આપે છે. તો એ બહુ સારી વાત છે કે અવેરનેસ ફેલાય છે અને એ ફેલાવી જ જોઈએ. હું તો કહું વધારે અને અત્યારે યુથમાં, યંગ જનરેશનમાં એ વસ્તુ વધારે ફેલાવી જોઈએ, કારણ કે એ લોકો આવતી જનરેશનને દેખાડે છે કે આ કરવું જોઈએ એમ. આપણે ખોટી જગ્યાએ ખર્ચા કરવા કરતા, બીજે પૈસા ઉડાવવા કરતા અત્યારે અહીંયા નાખી તો એ અને આગળ ફ્યુચરમાં બી ઇન્વેસ્ટમેન્ટ તરીકે છે આખું. અચ્છા, થોડાક એવા સૂચનો તમારી પાસેથી સાંભળવા છે કે ભાઈ સદભાવનાનો જે શ્વાનાશ્રમ છે ત્યાં અત્યારે શ્વાનની સંખ્યા ઓછી છે, ઘણી બધી સંખ્યા ત્યાં સમાવી શકાય એમ છે, બહુ મોટો આશ્રમ જ કરી શકાય એમ છે. અને આ જે શેરીમાં જે શ્વાન છે દુઃખી, જે વૃદ્ધ, બીમાર વગેરે વગેરે, તો એને ત્યાં શિફ્ટ કરવા માટે કઈ કઈ વસ્તુ કરવી જોઈએ જેને કારણે કે એ બે વચ્ચેનું સંકલન એકદમ થઈ જાય? એક તો કેમ્પેન છે કે આપણે બાર પોસ્ટર મારી શકીએ, જેમ કે ચબૂતરે છે અને એ જગ્યાએ પોસ્ટર મારવાથી કે હવે આપણે કોઈ જાણ થઈ શકે. આજે જ મારી સાથે થયું કે આજ સવારે મને ફોન આવ્યો ઉપલેટાથી કે મારી પાસે શેરીમાં એક ગલુડિયું છે જેના કૂતરાએ બીજા શેરીના કૂતરાએ એને પાછળથી આખું કમરેથી તોડી જ નાખ્યું એમ. તો એ 2 પગે જ છે કે હવે અમારે શું કરવું જોઈએ એમ. તો એક તો મેં સદભાવના શ્વાન આશ્રમનું તરત એમને વોટ્સએપમાં ફોટો મોકલી દીધો છે. અને એક કે 1962 કે જેથી ઇમરજન્સીમાં એમને નથી ખબર કે એમને શું કરવું, એ મને એમને કીધું એટલે મેં તરત કીધું કે 1962 ને તમે કોન્ટેક્ટ કરી શકો. સરકારી સેવા જે છે. યસ, એટલે જેથી જે કૂતરું જે છે એ નાનું તો એ એમ કે પીડાય નહીં ને એટલે તરત એમને સારવાર મળી જાય એમ. જી, એટલે આ પ્રકારના ઘણા બધા એવા ઉપાયો છે જેને કારણે જે શેરીના શ્વાન છે કે કોઈ પણ જીવ છે એને દુઃખી થતા આપણે બચાવી શકીએ અને પાછલી જિંદગી જેટલું પણ કુદરતે એને જીવન આપ્યું છે એ સારી રીતે પસાર થાય. ખુશાલીબેન, સરસ તમે આ બધી વાત કરીને ઉનાળા માટેની ટિપ્સ આપી, શ્વાન આશ્રમ બાબતની સરસ વાત કરી. અચ્છા, એક નાનકડો સંદેશો અમારા દર્શકોને આપી દો. અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો કોઈ પણ એટલે નાનું હોય કે મોટું, એ અબોલ જીવનું ગરમીના લીધે મૃત્યુ થાય ઈ આપણા હાથમાં એક છે કે આપણે એને પાણી રાખી શકીએ, કુંડા ભરી શકીએ. તો એ જરૂરથી વ્યવસ્થા કરો. અને તમે અત્યારે એનિમલ હેલ્પલાઇન શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરી ત્યાંથી તમને નિઃશુલ્ક મળી જશે કુંડાઓ. તો પ્લીઝ રાખો. ખૂબ સરસ ખુશાલીબેન, તમે વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવીને સરસ મજાની વાતો કરી અને લોકોને પ્રેરણા મળે એ પ્રકારની વાતો કરી, એ માટે આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આપણે ખુશાલીબેને જે પણ ટિપ્સ આપી છે, જેટલી પણ આપણે ફોલો કરી શકીએ, આમ તો બધી કરી શકાય એવી છે, પણ શક્ય એટલી વધુ ટિપ્સ ફોલો કરી અને આપણી આજુબાજુના જીવોને આ ગરમીમાં, કારણ કે ગરમી આપણે રોકી નહીં શકીએ, એ તો 45-46 થઈ શકે છે, એ આપણે રોકી નહીં શકીએ, પણ જે આપણે રોકી શકીએ છીએ કોઈ જીવ બચાવવાનું અથવા કોઈ પક્ષીનો કે પશુનો જીવ જાતા રોકી શકીએ છીએ, જે આપણે કરી શકીએ એ ચોક્કસપણે કરીએ. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞ સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.